સાવણીના જેતપર આંદોલનને લઈને મોટા સમાચાર સામે આવ્યા। 19મા દિવસે આ મરણાંત ઉપવાસનો અંત આવશે। આજે રાત્રે તમામ ઉપવાસીઓના પારણા કરાવાશે। નેહુલ અમૃતિયાની તબિયત લથડતા મોરબી તેમને હોસ્પિટલ ખસેડાયા। પારણા બાદ આંદોલન પાર્ટ 3 માટે મોટી જાહેરાત થશે। હું આ ખેડૂત સાવણી પર બેઠા છે એને એમ જ કહું છું કે તમે ભૂખ્યા રહીને આંદોલન કરો માં। આ સરકાર 17 દિવસ થઈ ગયા તોય આપણા સામું નથી જોતી, તો આને ભૂખ્યા રહીને આના સામું આંદોલન ન કરાય, આના સામું પેટ ભરીને આંદોલન કરાય। અને આ મોદી સાહેબ એમ કહેતા હતા, મારા કિસાન ભાઈઓ તમે 30 દિવસ મારી રાહ જોવો। આ કિસાન ભાઈઓએ 30 દિવસ નહીં પણ 30 વર્ષ રાહ જોઈ। આ ભાઈ અમને શું કરી બતાવ્યું? આ જે સરકારે 500 નિયમ જે આપ્યા છે એને જે સમજૂતી માટેના, એમાં પણ ઘણી ત્રુટી છે। એનું કારણ છે કે આ જે લાઈનો નીકળે એના થાંભલા છે, તાર નીકળે, ત્યાં કણે જે માણસો કામ કરતા હોય તાર કદાચ તૂટે તો કે એ માણસને નુકસાની થાય, જે ઉગેલો મોલ હોય એને નુકસાની થાય, તો એનું શું? અને માણસ મરી જાય તો એને કોણ જવાબદાર છે એનું? ડેઈલી અહીંયા અમારે જમવાની વ્યવસ્થા કરવાની હોય છે। અમારે અહીંયા લગભગ આશરે 1000થી 1200 માણસ બપોરે જમે છે, અને રાત્રે ક્યારેક તો પ્રોગ્રામનું એનું આયોજન હોય તો 2000થી 2500 માણસ થઈ જાય છે। ડેઈલી અમારે 18 દિવસથી આ કન્ટિન્યુ આ જમવાનો પ્રોગ્રામ ચાલુ જ છે। જે ભાઈઓ ખેડૂતો બહારથી આવે છે અમુક જિલ્લામાંથી, એને રહેવાની જમવાની ટોટલી વ્યવસ્થા અમે અહીંયા કરી આપી છીએ। કેમ કે અમારે ખેડૂત સામે સરકાર સામે જે આંદોલન કર્યું છે એ અમારે સરકારને ઝુકાવવા માટે આંદોલન કર્યું છે, એના માટે જ અમે બધી વ્યવસ્થા કરી રાખી છે। કેમ કે ખેડૂત અહીંયા આવે તો થાકવો ન જોઈએ। અમે અહીંયા જેતપર 18 દિવસથી આવી છીએ અને પૂરેપૂરો આંદોલનકારી આપણે જે છે ઉપવાસ છાવણીમાં બેઠા છે આપણા વડીલો, એને પૂરો સપોર્ટ કરી છીએ કે ક્યાંય એનું મનોબળ ના તૂટે એના માટે અમે પૂરેપૂરું ધ્યાન રાખી છીએ। અને અમારે અહીંયા પૂરેપૂરી વ્યવસ્થા છે, બહારથી બધા ખેડૂતો આવતા હોય એના માટે પૂરેપૂરી સુવિધા રાખી છે, કોઈ તકલીફ ના પડે એવી અમે કોશિશ કરી છીએ। પણ ક્યારેક એવું બને છે કે અમારા કરતાં ભીડ ઓવર થઈ જાય છે, ત્યારે અમારે થોડું સંભાળવું મુશ્કેલ પડે છે, એટલા માટે અમે બધા માટે માફી માગી છીએ અમે। બાકી અમારી એકતા બહુ હકબંધ છે અને બહુ આગળ આંદોલન ચાલવાનું છે, કોઈ તૂટવાની એવી કોઈ છે નહીં।